વડોદરા શહેરના વોર્ડ નંબર 13 માં આવેલા ખાડિયાપોળ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ચાલી રહી છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીથી ફક્ત 100 મીટરના અંતરે આવેલા આ વિસ્તારમાં પાણીની લાઈનો તૂટી જવાના કારણે રહેવાસીઓ પીવાના પાણીથી વંચિત રહે છે। આ સમસ્યાના કારણે સ્થાનિક લોકો ટેન્કરો દ્વારા પાણી ભરવા મજબૂર બન્યા છે, જેના કારણે મહિલાઓ અને પુરુષોને નોકરી ધંધો છોડી ડોલ લઈ અને પાણી ભરવા માટે દોડાદોડી કરવી પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની લાઈનને નુકસાન થયું છે, જેનું હજી સુધી સમારકામ થયું નથી। પાણીના સમયે કે એટલા લોકોને નળમાંથી પાણી મળે, પણ એ લોકોએ આગળ ક્યાં ખુલ્લી રાખી, એના લીધે સવારે જે પાણી આવ્યું એ તમામ પાણી ગટરમાં જતું રહ્યું। લોકોને નળમાંથી જે પાણી આવું જોતું હતું, જેમના કનેક્શન પૂર્ણ થયા છે એમને નળમાંથી પાણી આવું જોઈએ, એમને પાણી મળ્યું નથી ને આવું ટેન્કરમાં લોકો 60-70 વર્ષના લોકોને આવી રીતે ટેન્કરમાં ઊભું રહીને ખડ્ડામાં ટેકરામાંથી જવું પડે, કોઈ પડી જાય તો કેટલી મુશ્કેલી પડે।